देवी मारी रूपा बापा ने देवड़ी सावे रमे मारी सावे रमे हाथ मारे माता सावे रमे हमारी मधु माया बोले हमारी मधु माया बोले ये मांडवे रमवाया या मधु मांडवे रमवाया या रे मांडवे रमवाया मांडवे रमवाया मधु रमवाया अपनी बूढ़ा मांडवे लीलोड़ा मांडवे रमे मड़ी लीलोड़ा मांडवे रमती लीलोड़ा मांडवे रमती हरि भटो रमवाया रे हरि भटो रमवाया रे ये खेलो खेलो रे भवानी मात जय मारी भवान भवानी मटू में पण माताजी भवन आई गयो धूणी लीधु हवे मान खमैया करो अलमार बापू पश्चिम धरा कोई पीर पड़ेगा तो पोखरण गढ़ निशान तारा गाजता ए मारो रमजान रामोई पीर आ तो पालियाद में जैन परचो पूरो उलड़ो થઈ ગયો તો ના ए बापा विहला ने जग में जे बोलती अरे या तो परगट रामोए पीर ये खम्मा 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 तले दादी तुम्हारे मारा रणो जला भाई तने दादी कमा विधवा पीर ने दादी तुम्हारे मारा विधवा पीर ने दादी कमा Oh
પીર મારો હેલો સાંભળો મારું સાંભળો બોલો રામા પીરની છે માતાજીના અવતાર ત્યારે રામાપીર નો અવતાર બહુ જબરજસ્ત કારણ કે નાના દીકરાને 12 વર્ષનો જુવાનનો બાવડો રાજા ધૂણતો હતો. આવું જ મારે 1.5-2 મહિના પહેલા એક ડખો થયો. એક ગામમાં બરોબર મેં રામાપીર નો હેલો ચાલુ કર્યો. પ્રોગ્રામ હારો જામ્યો. મેલડી ધૂણાવ્યા, સગત, ધાવડી, ચામુંડા, એમાં એક જણો આવ્યો મને કે ભુવાસો. મેં કીધું ના. મને કે ભુવા નથી? કીધું ના. મને કે પઢિયાર છો? એટલે કીધું કઈ નથી હું. મને કે માતાની વાણી હારી કરો છો, કારણ બારણ કઈક જોતા આવડે છે? મેં કીધું ના, હમણાં ગાવાનો ધંધો સારો હાલે છે, એ બંધ થાય પછી વિચારીશ. મને કે ભલા માણે કઈક આવડતું હોય તો કોને? કીધું શું છે? મને કે ભલા માણે દખનો પાર નથી. મેં કીધું શું છે? મને કઈ કીધાની નથી. મેં કીધું છે શું? મને કે મારું બૈરું 15 વર્ષથી ધૂણી ધૂણીને ગામને હેરાન કરે. એટલે મેં કીધું એમાં બૈરું ધૂણે માં તને વાંધો શું છે? મને કે મેં કીધું શું ધૂણે? મને કે દશામાં ધૂણે, ચામુંડા ધૂણે, મેલડી, સગત, ધાવડી, ખોડિયાર, ચાપડી, જોગણી, કોઈ દેવી બાકી નહીં. કોક દી હનુમાને હળી કાઢી જાય. અલ્યા શું બોલે? મને કે આ એક દી કે ડાકોર ના મેળે હાલીને જતા હતા, ધૂણવા માંડી. તમે પૂછ્યું કોણ છો? કે ડાકોર નો ઠાકોર. લે, મને કે કોઈ દેવ બાકી નથી. મેં કીધું તારે વાંધો શું છે? મને કે ધૂણતી બંધ કરો ને નિરાશ થાય. મેં કીધું તારા ઘરવાળા ને રામાપીર આવે? મને કે એ નક્કી નહીં. મને કે કાલ બીજ છે તો મેં કીધું પાઠ રાખ, રામાપીર નો ભજન રાખ, અમે ગાવા આવશું જો કદાચ કઈ કિલાદ. મેં કીધું આટલું તારે કરવાનું. મેં વળી દવા બતાડી. મેં કીધું ધૂણતી બંધ કરી દઉં. મને કે તો તમને 5000 ને 1 રૂપિયો નાળિયેર માથે દાનમાં આપ. બીજો દાડો થયો. મેં કીધું તારે કાનમાં મેં વાત કરી, આટલું કરી લેવાનું. સવાર પડ્યું, એના ઘેરે મેં ગયા. હાંજ પડી, રામાપીર નો પાઠ, દીવાની જ્યોત પ્રગટાવી, વાયક ફેરવ્યા, પછી ભાઈ ભજન ચાલુ કર્યા. મેં તો શરૂ કર્યું, ભાલા વાળા મારી ભેરે રેજે 12 બીજના ધણી પોકરણ ગઢરા પીર. ત્યાં તો બાઈના ટોળામાંથી ઊભી થઈ, પડખે કોક ભાઈ બેઠા, તેની લાકડી લીધી. લાકડી લઈને ખબોડવા માંડ્યો, ખમા. મેં કીધું માં કોણ છો? મને કે બોલતા બોલજો, બીજું બોલતો નહીં. પણ મેં કીધું માં કોણ? મને કે માં કહેતો નહીં. પણ કીધું છે કોણ? મને કે બાપો. મેં કીધું ક્યાં બાપા છો? મને કે રામો પીર. જેમ જેમ રામાપીર ના ભજન આવેલા એમણે તો ધડબડાટી બોલાવી, લાકડી લઈને હમણે. મેં કીધું હમણાં કોકને તોડી નાખશે, કોકને માથા ફોડશે. અડધી કલાક થઈ, એનો ઘરવાળો આ ઘેરે ગયો. એક ખેતરમાં શેટો જઈને આવ્યો ને દોડતો આવીને બાઈની કેડીમાં 3 પાટું નાખ્યો. મેં કીધું બાપા તમે કોણ? મને કે રામાપીર નો ઘોડો. પંદર વર્ષથી ગોતતો તો રામાપીર આજ અહીં આવ્યા છીએ, આજ ખબર પડી. લે, અત્યાર સુધી બાહોલના પગડા ખાઈ ખાઈને થાક્યો. લે, હા, બહુ મજા છે. નવો એક ભૂવો થયેલો, વગર પિયાલે પીધેલો, પરાણે ભૂત બાંધું, ડાકડ બાંધું, હનુમાન બાંધું, ભેરવો બાંધું. એમાં એના બાપે બાંગો લીધો ને કેડમાં નાખ્યા. 3 બાંગા ઉભો થા, ખાટ લઈને ભાંગે જ બાંધ. આખી રાત ધૂણી ધૂણી તોડી નાખી છે. હા, પણ આજ આનંદ છે. એક મજા શું, ભરવાડ સમાજમાં કાર્યક્રમ કરવા બેઠા હોય ને તારે માથામાં વાળ છે, ટાઇલ છે, ખબર ન પડે. કારણ કે પાઘડીઓ એટલી હોય ને, પણ તોય છે અમુક ઠેકાણે. ઘડી ઘડીક રહેજો, અમુક લાઈટોમાં ટાઇલું જગારા મારે. હો, ટાઇલ વાળાનું નક્કી નહીં મોઢું કેટલે સુધી ધોવું, સીમાડો જ નહીં. એક ગામમાં પ્રોગ્રામ,
તો બે જણા ટાલવાળા બેઠા હતા, એક માયક આવી, ઘડીક થયું તો બીજી આવી, તો એક માયક પેલી પૂછે મકાન રાખ્યું? તો કે ના, હજુ તો પ્લોટ રાખ્યો છે, બાંધકામ બાકી છે. હા, ખમા કરજો બાપા, જે હો જે હો. ગામની માલપા આ ઘડીક સાજિંદા આવે ત્યાં સુધી ઘડીક ખુવાણી કરવાની વાત છે. બોલો રામા પીરની. એક ગામની માલપા દીકરીને જોવા મૂર્તિઓ આવ્યો, પણ દીકરીની કઠણાઈ સેજ કહું છો કર્યું, દીકરીની જીભ ચોટે તો સેજ તોતળું બોલે. દીકરીની માએ કોળી મારીને કીધું મૂંગી રેજે, ભાગણી 17 પાસા ગયા છે ને આ પાછો આવતા વૈશાખમાં મેળ નહીં પડે. હવે મૂર્તિઓ બેઠેલો ખુરશીમાં પડખે એલો બાપ બેઠેલો, અને દીકરી વળી કપ રકાબીમાં ચા લઈને આવીને કેટલીમાં ચા નાખી, પણ કઈક ફોતરા જેવું પડ્યું. તો વળી દીકરી બોલી તીલી પલી તીલી. એની મય ઠોવા મારે મૂંગી રે ને, મેં તો ના પાડી હતી તોય શું કામ બોલી, પણ કે માં તીલી તે. તા તો મૂર્તિ આમ તો તીલી નહીં મતોલો તે, મતોલો તે. દાદો માને એમ તો હું તો નકામી ચિંતા કરું, ના તો જમાવટ થઈ. તા વળી માં બોલ્યો તીલી નહીં મતોલો નહીં, ચાની તપોતી જે પીવો. તા તો દીકરાનો બાપો ઉભો છે, ચાલો જેવું ધોતું તેવું ધલી ગયું, તેતા ફોલો ધોલ વદાલો કે. હા, 12 ગવે બોલી બદલે, તરુવર બદલે શાખા, બુઢાપામાં કેસ બદલે પણ લખણ બદલે નહીં લાખા. 80 ના થાય તો એ તો મારા નાથની દયા હોય તો સુધારો થાય. હા, નહીતર ગામના પાદર ઝાડા કાઢતો હોય. હો હા, એ ગામના પાદર 2 હાથના હાથાવાળું કોદાળું લઈ અને ઝાડા કાઢતો હોય, અને એમાં કોઈક 1.5ની બસમાં મહેમાન ઉતરે, કે મહેમાન કયું ગામ? કે કાનપર. શું નામ છે? રામભાઈ. એટલે કોની યાદ છે? જીવાબેન ને શું કે ભાઈ મારી દીકરી છે 18 વર્ષની થઈ છે, પણ જીવાબેન ઘેર દીકરો સંસ્કારી ભળાય છે, હારું હગું છે, તો જવું છે દીકરા નજર વેગો કરવો કે હગું. હે જીવાબેન ને જવું છે કે જીવાભાઈ ક્યાં? જીવાભાઈ કે તળસી બાપા ના. હે એ જીવાભાઈ એનો દીકરો જોવા જવું છે કા? એટલે પણ એને તો 115 દી પહેલા જીથરીએ લઈ જતા. આવેલા મહેમાન ને બરોબર જીથરીના દવાખાના સરનામા આપે લે. હવે ઈ શાનો કોકનું હારું થવા દે? હારો તો ગામમાં પોહાય નહીં. હો બેઠો હોય એને પેલો મનાવવો પડે કે એને લાવીને બેહાડે, નહીં તો પ્રસંગ બગાડશે. અને જો આ ભાગ્ય ન ગણ્યો હોય ને તો શું કહે, મારું ફલાણાના છોકરાના હક પણ છે કે એ હગે થાય નહીં. હો થાય નહીં, પણ કે બાપા પમદી તારીખ નહીં, કે તારીખ ભલે નક્કી કરી હક પણ થાય જ નહીં. એમાં પરમ દિવસે વળે હક પણ થઈ જાય કે બાપા હક પણ થયું. હે કે બાપા હક પણ થયું. હે હક પણ થઈ ગયું કે લગ્ન લખાશે નહીં. 3 મહિને લગ્ન ના મુહૂર્ત જોડ કે લગ્ન લખાડા, લગ્ન ભલે લખાડા. ગણે મંડાત મને કહેજે. એટલે ગણે માંડો હવે તો જાન જવાની તૈયારી બાપા. જાન જાય, જાન ભલન જતી ઠેઠ પૂગે જ નહીં, ભડાકો થાય ને કઈ એક્સિડન્ટ થાય. એટલે શું તારું બગાડ્યું છે એને? જાન જાય કે પૈણા વગરની પાસિયા, જાન પરણી પાસી આવી ગામના ઝાપે કે બાપા હવે તો હામૈયા થાય કે છોકરો પરણી લાવ્યો કે હા હમણે પરણી લાવ્યો. દીકરી 10 દાડે રહેશે નહીં, ભાગી જશે. કે બાપા હવે તો અરે ભાગ્યાઓ મરો. હે રાજી થાવ, રાજી કે પડખે ગાડી આવી. અરે ગોળ ધાણા લઈને તમે જાવ કે ભલા માણા તમે ગાડી લાવ્યા, લ્યો હું મીઠું મોઢું કરાવું. કોકની પડખે છોકરો માંદો પડશે તો ગાડી તમારે કામમાં આવશે, પણ માણાને નથી આવડતું. માણા એક જીભ હારી રાખે ને ત્યારે હવે
એક 5 મિનિટ મને વિરામ 5 મિનિટનો સેજ ટેકો મળે ગોવિંદભાઈને બેહાડી અને પછી માતાજીની એક વિરમ ગામની વાર્તા અને બીજી ભરવાડ સમાજમાં એક જસદણના આલા ખાચરની વાત છે કે કાળા ભરવાડને જસદણની આલા ખાચરની ચામુંડાએ જે પરચો પૂર્યો હતો એની એક પ્રસંગ લઈ આવીશ 5 મિનિટ માટે ગોવિંદભાઈને કહું ઘડીક ડાક ડમર ઉપર તમને આપણે કોઈ ભૂવા ધૂણાવા નથી 2 ઘડીક કાલાવાલા કરી લો હું રાહત 2 મિનિટનો પોરો લઈ લઉં પછી તરત જ વાર્તા ચાલુ કરું છું आओ गोविंद मर जग बर्बाद मारी जगले तुम्हारो ये तुम्हारा बुरा बनो अरे मारे बर्बाद बचा गया बोया मारे बनो बनो मारी तारा भेड़िया भावे मारी गुणो मारी तारा भेड़िया मारी तारा भेड़िया तारा लिया जोड़ी मारी भगवान मारी भले मारी माताजी कोक दीकरी जो मावतरनी माताने हाथ पाड़े दक पड्યું હોય અને જો પીરની દેવી કાપડે આવીને ઊભી ન રહે તો મારો બાપને દેવીને પૂજી નહોતી ધાંગધ્રા પરગણાની માલપા કુંભારિયા ગામ સન્યા મોટાભાઈ જાદવ बस હવે મારા રાઉન્ડમાં પાણી ને ચા બે બંધ કરજો એ તરશે જીવડો જાય મારો તરશે જીવડો જાય બોલો બુટ ભવાને માત કી માતાજી રઘુ બાપા મોટા મોટા ભાઈ બાપા બેઠા છે